નમસ્કાર મિત્રો, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી જાણો કેવું રહેશે વાતાવરણ હવામાનની તમામ માહિતી મેળવીશું તે માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજ્યમાં 7 દિવસ મેઘમહેર યથાવત રહેશે અને રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરતમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યાં મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। જ્યાં મિત્રો દરિયામાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે। જ્યાં મિત્રો